રાજકોટના રહેવાસી કુરબાન વલીજી બદામી, જેઓ નિવૃત્ત શિક્ષક છે, તેમની સાથે ડિજિટલ અરેસ્ટનો બનાવ બનેલો હતો. જે બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 204, 205, 308(7), 337 અને 61(2) મુજબ ગુનો દાખલ કરેલો છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેટલું ચીટિંગ થયું? ડિજિટલ અરેસ્ટ કેટલા? ફરિયાદી સાથે ડિજિટલ અરેસ્ટ કરીને તેમની સાથે 1,14,00,000ની છેતરપિંડી થયેલી છે. કઈ રીતના એમાં શું હતી? હા, ફરિયાદીને એક ફોન આવે છે કે જીઓ કંપનીમાંથી બોલું છું અને તમારા નંબર હમણાં 2 કલાકમાં બંધ થઈ જશે. પછી એમને વિડીયો કોલ મારફતે સાયકોલોજીકલ પ્રેશર આપીને એમને જણાવે છે કે તમારો મોબાઈલ નંબર એ ચાઇલ્ડ પોર્નોગ્રાફી, મની લોન્ડરિંગ અને સાયબર ટેરરિઝમ જેવા ગુનાના કામે ઉપયોગ થયેલો છે. આ રીતે એમની ઉપર સાયકોલોજીકલ પ્રેશર બનાવીને વિડીયો કોલથી સતત વાતચીત કર્યા કરે છે અને થોડા સમય બાદ એમને જણાવે છે કે તમારા આધાર કાર્ડ ઉપર ઘણા બધા સિમ કાર્ડ નીકળેલા છે અને એની સાથે ઘણા બધા એકાઉન્ટ ખુલેલા છે, જેનો મની લોન્ડરિંગ અને સાયબર ટેરરિઝમ માટે ઉપયોગ થયેલો છે. આ રીતે એમને ધમકી આપતા હતા. આરોપી કોણ છે ને કઈ રીતે એનું શું? આમાં એક આરોપીની જેતપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે, જેનું નામ છે સુજલભાઈ વિઠ્ઠલભાઈ લાખાણી, જેના એકાઉન્ટમાં કુલ 4,97,000 જેટલી રકમ આવેલી છે. આ ખબર કેવી રીતના પડી કે આ લોકો ડિજિટલ અરેસ્ટ કર્યા? કેટલા દિવસ સુધી ફરિયાદી શ્રીને 20 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવેલા હતા. આનો શું રોલ હતો આરોપી? આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ એ કમિશન માટે ભાડે આપેલું હતું, જેના ખાતામાં ફ્રોડની રકમ આવેલી હતી અને પોતે આ રકમ વિડ્રો કરીને આગળ ટ્રાન્સફર કરેલી છે. પ્રાથમિક તપાસમાં ક્યાં સુધી હતા કે રાજ્યો સુધી ક્યાંથી મેઇન હેન્ડલર ક્યાંથી હતું? આ પ્રાથમિક તપાસમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આના તાર જોડાયેલા છે.